સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ઉપલેટાના ડુમિયાણી ગામે દિવંગત બળવંત મણવરની 83મી જન્મજયંતિનો રંગારંગ ઉજવણી। પીપલ્સ વેલફેર સોસાયટી અને વ્રજભૂમિ આશ્રમ શાળા પરિવાર દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપકના જન્મદિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પમાં 130 જેટલી બોટલોનું રક્તદાન જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। વ્રજભૂમિ શાળા પરિવારના દિવંગત બળવંતભાઈની કાયમી સ્મૃતિ રૂપે સ્મૃતિવનનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોડિયાના હસ્તે કરવામાં આવેલ। આ તકે વ્રજભૂમિ શાળા આશ્રમમાં રહી અભ્યાસ કરતી આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગ્નની જવાબદારી શાળા પરિવાર દ્વારા ઉઠાવવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનોને આ કાર્યક્રમ અને બિરદાવેલું હતું। રાત્રે વિશાળ સંખ્યાની હાજરીમાં શાળા કેમ્પસમાં લોક ડાયરાનું આયોજન હતું, જેમાં દિવંગત બળવંતભાઈ મણવરના જીવન કવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। મારું નામ ડૉક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ, પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું। પીપલ્સ વેલફેર સોસાયટીમાં આજે એમના આદ્ય સ્થાપક મુરબ્બી દિવંગત બળવંતભાઈ મણવરની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરેલ હતું। એ પ્રસંગે સંસ્થાની અંદર 3 પ્રસંગો અમે ઉજવ્યા। મણવર સાહેબની કાયમી યાદગીરી રહે તે માટે સ્વ બળવંતરાય મણવર સ્મૃતિવન કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે। એમના જન્મદિવસ નિમિત્તે આજરોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો। રક્તદાન કેમ્પમાં 120 જેટલી બોટલોનું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ, સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો। આ જ તકે જે ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના ધોરાજી જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ 5 જેટલા સમાજ સેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવેલ હતી। એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા। આ તકે આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા, પરંતુ એ સંજોગો વરસાદ ગાંધીનગર એમને રોકાવાનું હોય, કારણ કે કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય, મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય, એમણે આ કાર્યક્રમને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવેલી હતી। તેમજ માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ પણ અહીં પધારવાના હતા, પરંતુ એમણે પણ આવા જ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર રોકાવાનું હોય તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે। આ કાર્યક્રમની અંદર આજરોજ જૂનાગઢના સાંસદ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોલરિયા સાહેબ, તેમજ અહીંના સંસ્થાના ટ્રસ્ટી સંજયકુમાર ખાનપરા, ઉર્વશીબેન, સવિતાબેન, કનુભાઈ મણવર, ખેતસીભાઈ પટેલ, છગનભાઈ સોદિત્રા એમ વિવિધ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને બિરદાવેલ હતો। આ તકે સંસ્થા પરિવારના તમામ સભ્યો હાજર રહી અને મણવર સાહેબ સાથે જેને ખૂબ જ અંગત નાતો છે એ બધા જ મહેમાનો આજે પધારી અને આ સંસ્થાના અમારા પ્રસંગને બિરદાવેલ હતો।